શ્રાવણ માસના પવિત્ર માહોલ વચ્ચે ભરૂચમાં નાગપાંચમની ધાર્મિક શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી। મહિલાઓએ ઉપવાસ રાખી નાગ દેવતાની પૂજા અર્ચના કરી હતી, જ્યારે ઘરોમાં પણ પરંપરાગત રીતે નાગ પૂજન કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। મહિલાઓએ પણિયારા પર કંકુથી નાગ દેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો પ્રગટાવ્યો હતો। ત્યારબાદ શ્રીફળ સહિતની સામગ્રી ધરાવી વિધિવત પૂજા કરવામાં આવી હતી। વ્રત રાખનારી મહિલાઓએ બાજરીનો લોટ, ગોળ અને ઘીમાંથી તૈયાર થતી કુલેર તેમજ ઠંડા ભોજનનું સેવન કરી પરંપરા નિભાવી હતી। જે નાગપંચમીનો તહેવાર હોવાથી ભાવિક ભક્તો મહાદેવના મંદિરમાં આવીને નાગ દેવતાની પૂજા અર્ચન કરે છે। એના પાછળનો આશય હેતુ એ જ છે કે નાગ દેવતા હંમેશા સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યવતી રાખે, બાળકોનું રક્ષણ કરે અને હંમેશા ગમે તે સમયે સંકટ સમયે પણ એમની ઢાળ બની રહે। બીજું કહેવાય છે વિષ્ણુ ભગવાન શેષ નાગની સૈયા પર બેઠેલા પણ જોવા છે, લક્ષ્મીમાં એમના પગ દબાવતા આપણને જોવા મળે છે। એટલે કહેવાય છે કે વિષ્ણુ ભગવાન એ સૃષ્ટિના સર્જનહાર અને શંકર ભગવાન એ આપણું રક્ષણહાર છે અને એમના ગળામાં હંમેશા નાગ દેવતા ધારણ કરેલા હોય છે। એટલે કે કહેવાય છે કે નાગ દેવતા હંમેશા આપણા સૌનું રક્ષણ કરે, કલ્યાણ કરે અને સંકટ સમયે આપણી સામે આપણી ઢાળ બની જાય। એ આ નાગપંચમીનો મુખ્ય આશય છે ને હેતુ રહેલો છે।